નમસ્કાર મિત્રો, આજે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ અને આજના ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે મિત્રો મળવાનું મુખ્ય કારણ એ છે કે આઝાદીના 75 વર્ષ પછી અને જ્યારથી આપણા લોકલાડીલા અને બંધારણના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 26 નવેમ્બર 1949ના દિવસે જ્યારે આ બંધારણ સભાની અંદર પ્રસ્તુત કર્યું અને દેશની તમામ જનતાએ એ પોતાને અર્પણ કર્યું, ત્યારથી લઈને આજ દિન સુધી જે બંધારણની અંદર આપણને જે હક્કો અને ફરજો અંદર નિર્દિષ્ટ કરવામાં આવી છે, ખરેખર એ ફળીભૂત થઈ છે કે કેમ એનું વિશ્લેષણ કરવાનો અને આત્મમંથન કરવાનો આજનો દિવસ છે। એટલે આપણે એની ઉપર થોડી આજે ચર્ચા કરીશું। મિત્રો, આપણા હકની વાત છે, આપણા અધિકારની વાત છે, એટલે આ વિડીયો થોડો લાંબો થાય તો અવશ્ય જોજો, કારણ કે સમય બચાવવાની અંદર જો આપણે આત્મવિશ્લેષણ અને આત્મમંથન નહીં કરીએ તો આ જે આવનારી પેઢી છે એ તમને સવાલ પૂછશે કે તમે શું કર્યું હતું, તમને તો એક સુંદર બંધારણ તમારા હાથની અંદર મૂકી દેવામાં આવ્યું હતું, તમે બંધારણની રક્ષા કરી કે કેમ, તો તમે તમારા અધિકારોની રક્ષા કરી કે કેમ, તમે જાગૃત રહ્યા કે કેમ। અને મિત્રો, આપણે જાગૃત નથી રહ્યા તો આપણી આવનારી પેઢી પણ અંધકારમય જીવન જીવશે, એ નિશ્ચિત છે, બરાબર। આપણને આપણા અધિકારો ખબર નથી, આપણા બંધારણની અંદર જે સુવર્ણમય જોગવાઈઓ છે એનાથી આપણે અજાણ છીએ, કારણ કે આપણે બંધારણ ખોલતા નથી, આપણને ખુદને એ આમુખ પણ આવડતું નથી। એની અંદર આમુખ બંધારણનું મસ્તક એટલે બંધારણનું આમુખ છે મિત્રો, પ્રિએમ્બલ જેને કહેવામાં આવે છે। એ કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો, એનું મસ્તક કાપી નાખવામાં આવે ને તો એ વ્યક્તિનું અસ્તિત્વ મટી જતું હોય છે। એમ જો બંધારણના હક અધિકારોને ટકાવવા છે તો એના આમુખની અંદર જે પરિકલ્પના કરવામાં આવી છે, મૂળભૂત સિદ્ધાંતો છે, એની રક્ષા થવી ખૂબ જ આવશ્યક છે। અને એના માટે એક કાયદાના વિદ્યાર્થી તરીકે કેશવાનંદ ભારતીનો જે ચુકાદો છે એ ખૂબ જ સીમાચિહ્નરૂપ ચુકાદો છે, બધા વકીલશ્રીઓ એનાથી જાણીતા છે। એની ચર્ચા આજે આપણે નથી કરવાની મિત્રો, પણ આમુખની ચર્ચા કરવાની છે કે ખરેખર બંધારણનું મસ્તક એ બંધારણના ધડ ઉપર છે કે કેમ, કે એની હત્યા કરી દેવામાં આવી છે। તો આજે એના ઉપર ચર્ચા કરીશું મિત્રો। વિડીયો થોડો લાંબો જાય તો ક્ષમા કરજો, પણ જોજો અવશ્ય અને બીજાને પણ શેર કરજો કે જેથી આપણે આત્મમંથન કરવામાં આપણને થોડી સરળતા રહે। આત્મમંથન કરજો, નહીંતર આવનારી પેઢી તમને પૂછશે કે તમે શું કર્યું, બરાબર। પછી આપણે રો પકડ નહીં કરવાની કે મારા અધિકારો છીનવાઈ ગયા, આપણે રો પકડ ના કરવાની કે આપણા અધિકારો છીનવાઈ ગયા। મિત્રો, આપણે વિનંતી ફરી કે આજની ચર્ચા આપણે પ્રારંભ કરીએ પહેલા આ વિડીયોને ખૂબ શેર કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને આપણી આ ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આપણું આમુખ જોઈએ આપણે, એ હિન્દીની અંદર છે, ગુજરાતીમાં છે, અંગ્રેજીની અંદર છે, પણ આપણે ગુજરાતીનો વિડીયો છે તો ગુજરાતીની અંદર એ આમુખ એક વખત આપણે એની પર નજર નાખીએ અને પછી આપણે એના દરેક પોઈન્ટ ઉપર જોઈશું। તો આપણા બંધારણનું આમુખ એવું કહે છે મિત્રો કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના રોજ માક્ષર સુદ 7મ અને વિક્રમ સંવત 2006ના આ બંધારણ સ્વીકારીને તેને અધિનિયમિત કરી અમને પોતાને આત્માર્પિત એટલે કે મંજૂર કરીએ છીએ મિત્રો। આ આપણું આમુખ છે મિત્રો। હવે મિત્રો, આ આમુખની અંદર એક વસ્તુ જોઈએ મિત્રો, તો
એની અંદર આટલા બધા આપણે વસ્તુઓ જોઈ કે એની અંદર શું શું વાત કરવામાં આવી છે મિત્રો. તો પોઈન્ટ દર પોઈન્ટ આપણે એની ચર્ચા કરીશું મિત્રો. તો સર્વપ્રથમ એ બંધારણના આમુખની અંદર સાર્વભૌમ શબ્દ છે મિત્રો. તો ખરેખર આપણું આ જે દેશ છે એ સાર્વભૌમ કાગળ પર છે અથવા તો જમીન પર છે કે કેમ, એની આપણે ચર્ચા ટૂંકની અંદર કરીશું. વિશાળ વિશ્લેષણ આપ કરજો, રોજબરોજ જોતા રહેજો આસપાસ. હું તમને એક ક્લ્યુ આપું છું, બરાબર મિત્રો. કોઈ પણ દેશ સાર્વભૌમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ ચારે તરફથી સુરક્ષિત હોય. પણ મિત્રો જુઓ તમે, આજે આપણો દેશ ચારે તરફથી દુશ્મનોથી ઘેરાયેલો છે. એ પાકિસ્તાન હોય, ચીન હોય, એ આપણા પરંપરાગત દુશ્મન દેશો છે. અને મિત્રો જુઓ તમે, આપણા જે મિત્ર દેશો આપણે જેને કહીએ છીએ એવા નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂતાન અને મ્યાનમાર જેવા જે મિત્ર દેશો છે આપણા, એ પણ અત્યારે આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે. આપણી સામે આંખથી આંખ મિલાઈને જોવાનો પ્રયત્ન કરે છે. અને વિશ્વની અંદર જગત જમાદાર જેને બધા કહે છે એવો અમેરિકા પણ આપણને ડરાવે છે, રશિયા દબાવે છે. ત્યારે ભારતને સંપૂર્ણ રીતે પ્રભુત્વ સંપન્ન એટલે કે સાર્વભૌમ દેશ કઈ રીતે કહી શકાય મિત્રો? એટલે એ દેશને સાર્વભૌમ તરીકે જાળવી રાખવાની જે વાત હતી પ્રિએમ્બલની અંદર, એ સાર્થક થતી આજના સમયમાં તો દેખાતી નથી મિત્રો. ભૂતકાળની અંદર આપણા મિત્ર દેશો આપણને ખૂબ સપોર્ટ કરતા હતા, પણ આજે મિત્રો એ કાં તો પાકિસ્તાન તરફ કાં તો ચીન તરફ ઢળેલા છે. એ જેણે બાંગ્લાદેશને ભારતે બનાવ્યું એ બાંગ્લાદેશ આપણને આંખો બતાવે છે. ભારતની અંદર કઈ પરિસ્થિતિ છે એની ઉપર પણ આપણે વિચાર કરીશું. એટલે આજુબાજુના જે દેશો છે, આપણા મિત્ર દેશો, આપણા દુશ્મન દેશો, એ બધા જ આપણને દબાવવાનો પ્રયત્ન કરે છે મિત્રો. તો આ દેશની સાર્વભૌમત્વ ઉપર જો આ જ પરિસ્થિતિ નિર્માણ થાય તો આ દેશની ઉપર સાર્વભૌમત્વ ઉપર ખતરો આવવાની સંભાવના મિત્રો 100% રહેલી છે મિત્રો. સાર્વભૌમ પછી મિત્રો આવે છે શબ્દ સમાજવાદી. આજે મિત્રો જુઓ તમે, બંધારણનું મસ્તક છે, મસ્તક આમુખ. એની અંદર આપણા બંધારણના ઘડવૈયાઓએ, બંધારણના શિલ્પીઓએ ખૂબ જ ચર્ચા વિચારણાના અંતે આ આમુખ તૈયાર કરેલો મિત્રો. 11 માસ, 2 વર્ષ 11 માસ ને 18 દિવસનો સમય એની અંદર લેવામાં આવ્યો હતો મિત્રો બંધારણ બનાવવામાં. અને એની અંદર સરેરાશ દરેક સભ્યો 9092 શબ્દો પણ બોલેલા. સૌથી વધારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શબ્દો બોલેલા, 2,67,544. આટલા અથાગ પ્રયત્ન પછી આ તૈયાર કરવામાં આવેલું છે મિત્રો. એનો બીજો શબ્દ છે સમાજવાદી. આપણે સમાજવાદી શબ્દ સાંભળતાની સાથે આપણને કદાચ કોઈ પાર્ટીનું નામ યાદ આવી જાય, પણ એવું નથી. સમાજવાદ એ સમાજની અંદર સંતુલન જાળવવા માટેનો એક સરસ શબ્દ છે. તો એની અંદર સમાજવાદી એટલે ભારતના તમામ નાગરિકો એક જ સમાજના એટલે કે ભારતીય નાગરિક તરીકે રહેવાનો સંકલ્પ કર્યો હતો. પણ આજે આપણે કેટલા વિખરાઈ ગયા છે મિત્રો. અને એ કોણે વિખેર્યા મિત્રો? કયા ઉદ્દેશ્યથી આપણને વિખેરવામાં આવ્યા? એ વિખેરવાથી કોને ફાયદો થયો અને કોને નુકસાન થયું? આપણે પોતાને શા માટે વિખેરાવા દીધા મિત્રો? આ તમામ બાબતો આત્મમંથન માગી લે એવી છે મિત્રો. ધર્મના નામે વિખરાયા છીએ આપણે મિત્રો, જાતિના નામે વિખરાયા છીએ, અને પેટા જાતિના નામે વિખરાયા છીએ, ભાષાના નામે વિખરાયા છીએ, પ્રાંતના નામે વિખરાયા છીએ, ગોત્ર અને પરગણાના નામે વિખરાયા છીએ આપણે મિત્રો, અને કામના આધારે પણ વિખરેલા છીએ મિત્રો. કે જેમ પણ એક ઉદાહરણ આપું છું તમને, મોચી, ધોબી, સુથાર, લુહાર, કડિયા, આ બધા કામના આધારે વિખરાયા છે, સંપ્રદાયના આધારે વિખરાયા છીએ. આ સંપ્રદાય, પેલો સંપ્રદાય. એટલે મિત્રો ટૂંકની અંદર આપણને એટલા બધા તોડી નાખવામાં આવ્યા છે, વિખરાઈ દેવામાં આવ્યા છે, એકતા તૂટી રહી છે મિત્રો. એટલે સમાજવાદનો જે પરિકલ્પના હતી
એ સમાજવાદની પરિકલ્પના આ દેશના ગદ્દાર નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ માટે આપણને તોડ્યા છે મિત્રો. અને આ ગદ્દાર નેતાઓનો મુખ્ય હેતુ એવો છે કે આ બંધારણને ખતમ કરવું છે. પણ બંધારણને ખતમ કરવા માટે શું કરવું? તો એમણે એક ઉપાય શોધ્યો કે એના મસ્તકને જ કાપો. તો બંધારણ એનું મસ્તક કપાશે તો ઓટોમેટિક દૂર થઈ જશે. તો આ મસ્તકની અંદર નાના નાના છેદ પાડવા માંડ્યા છે. અહીંયા ચોટ કરી, અહીંયા ચોટ કરી, અહીંયા ચોટ કરી, અહીંયા ચોટ કરી, મસ્તક ખતમ તો બંધારણ ખતમ. તો આ સમાજવાદ શબ્દની અંદર મેં આપને જણાવ્યું એવી રીતે આપણે વિખરાયા. એ સમાજવાદને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો મિત્રો. એટલે એ સમાજવાદી બનવાનો જે આપણે પોતે સંકલ્પ કર્યો હતો મિત્રો, એ સંકલ્પની અંદર આપણે ઊણા ઉતર્યા છીએ. એની અંદર આપણી પણ જવાબદારી છે. નેતાઓ તે આપણે વિખેર્યા, પણ આપણે વિખરાવા શા માટે દીધા હમણાં મેં જણાવ્યું. તો આત્મમંથન કરવાની જરૂર છે. ભવિષ્યની અંદર કોઈ વિખેરવા માટે આવે તો આપણે સજાગ રહેવાની જરૂર છે મિત્રો. બીજો શબ્દ છે અંદર બિનસાંપ્રદાયિકતા. એને આપણે ધર્મનિરપેક્ષ પણ કહીએ છીએ મિત્રો. તો એ ધર્મનિરપેક્ષ એટલે શું છે મિત્રો? એટલે ભારતની અંદર વસતા તમામ નાગરિકો પોતે જે ધર્મમાં આસ્થા શ્રદ્ધા ધરાવતા હોય અને તેનો જે આદર, એ બધા લોકોનો આદર કરવો. દેશ કોઈ એક ધર્મના અધિપત્ય હેઠળ ના હોવો જોઈએ. દેશની અંદર કોઈ એક ધર્મ અધિપત્ય ના ધરાવતો હોવો જોઈએ. એટલે કે ભારતનો કોઈ વિશિષ્ટ ધર્મ નથી મિત્રો, પરંતુ બધા ધર્મોનો ભારત છે. આ ધર્મ નિરપેક્ષતાને આપણે બચાવવામાં ઊણા ઉતરેલા છે મિત્રો. કારણ કે આજે કેટલાક ભારત વિરોધી તત્વો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરે છે. ભારતના પ્રિએમ્બલની અંદર બિનસાંપ્રદાયિકતા શબ્દ છે અને એ ફરી ઉમેરવામાં આવ્યો, સાચી વાત છે, પણ એ દેશના હિતની અંદર ઉમેરવામાં આવે છે. કારણ કે ભારત એ જુદી જુદી ભાષા, જુદા જુદા પ્રાંત, જુદા જુદા ધર્મના લોકોનો બનેલો દેશ છે. એટલે આ ભારત વિરોધી જે વ્યક્તિઓ છે, સ્વાર્થી નેતાઓ છે, એ લોકો ભારતને તોડવાનો એક પ્રયત્ન કરે છે. અને એ આ જે બિનસાંપ્રદાયિકતાનો જે પવિત્ર ઉદ્દેશ્ય હતો એને બચાવવા માટેની અંદર આપણે ઊણા ઉતરેલા છે એવું કહી શકાય. કે કારણ કે હિન્દુઓને ભડકાવે છે, મુસ્લિમોને ભડકાવે છે, એમને ઉશ્કેરે છે, લલચાવે છે, બહેકાવે છે અને ખાસ કરીને મુસ્લિમ ધર્મના લોકોને ડરાવે છે મિત્રો. ક્રિશ્ચિયન ધર્મના લોકોને ડરાવવામાં આવે છે. પારસીની તો કોઈ વાત જ કરતું નથી, જૈનોની કોઈ વાતો કરતું નથી, બૌદ્ધની કોઈ વાત કરતું નથી. એટલે એ લોકોને ડરાવવાનો, ધમકાવવાનો, લલચાવવાનો, ફૂસલાવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સત્તા આ બાબતે ચૂપ છે મિત્રો. સત્તાધારી પક્ષ એ ચૂપ છે. કયા કારણે ચૂપ છે ખબર નથી. અને અદાલતો પણ ચૂપ છે. એ ખૂબ દુઃખની વાત છે. આજે એક સર્વસામાન્ય સિદ્ધાંત થઈ ગયો છે કે કોર્ટોને કોઈ પ્રશ્ન ના પૂછાય. કોર્ટના જજો પણ ભારતના નાગરિકોના ટેક્સની અંદરથી પગાર લે છે. એટલે એમની દરેક ગતિવિધિ ઉપર નજર રાખવાની ભારતના નાગરિકની ફરજ છે. એ જજ સાહેબને ખોટું લાગતું હોય તો જજ સાહેબ રાજીનામું આપીને ઘરે બેસી શકે છે. પણ અદાલતો ચૂપ છે, ચૂપ છે ને ચૂપ છે. ઘણી વખત કેસોની અંદર અદાલતોના ચુકાદો શંકાશીલ નજરે પડે છે. તો શું બોલવાનું નહીં ભારતના નાગરિકે? અને ભારતનો નાગરિક બોલે તો કન્ટેમ્પ ઓફ કોર્ટ. એટલે એ પણ એક ડરાવવાનો પ્રયત્ન છે. કન્ટેમ્પ ઓફ કોર્ટના હથિયારનો દુરુપયોગ કરવાનો જે પ્રયત્નો છે અદાલતનો ડરાવવાનો, એ પણ એક દુર્ભાગ્યની વાત છે. કોર્ટના સાહેબોને લાગતું હોય તો મારી ઉપર કન્ટેમ્પ કરી શકે છે, જેલમાં જવા માટે તૈયાર છીએ 6 મહિના માટે. અદાલતો પણ ચૂપ છે અને મીડિયા તો ચૂપ છે જ. એ બુદ્ધિજીવી લોકો છે ને એ વહેંચાયેલા છે. બુદ્ધિજીવી લોકોમાં પણ ફાંટા પડી ગયા છે. અમુક લોકો આમ કે છે, અમુક લોકો તેમ કે છે. ખ્રિસ્તીઓના ચર્ચો ઉપર હુમલા થાય છે મિત્રો. બૌદ્ધો, જૈનો, શીખો અને પારસીઓ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી મિત્રો. ટૂંકમાં ધર્મનિરપેક્ષતા ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થયેલું છે અને આપણે બધા એની અંદર ચૂપ છીએ. એટલે આ બંધારણની અંદર જે આમુખ છે એના પવિત્ર સંકલ્પો જે આપણે પોતે કરેલા હતા, એ સંકલ્પો પૂરા કરવાની અંદર આપણે ક્યાંય ને ક્યાંય નિષ્ફળ નીવડેલા છે. એ સ્પષ્ટ વાત છે. આપણે આત્મમંથન કરવાની જરૂર છે મિત્રો. ત્રીજો શબ્દ આવે છે લોકતંત્રાત્મક. હવે લોકતંત્રની તો વાત જ શું કરવી મિત્રો. આજે લોકોનું તંત્ર નહીં પણ ઉદ્યોગપતિઓનું તંત્ર છે. ખેડૂતો, આદિવાસીઓની જમીનો ઉદ્યોગપતિઓ હડપી રહ્યા છે અને દેશમાં અને રાજ્યની પોલીસ
ઉદ્યોગપતિઓને સંરક્ષણ પૂરું પાડે છે એ આપણે અસંખ્ય વિડીયોની અંદર જોયું છે મિત્રો. દેશની જનતા પોલીસથી ભયંકર ડરમાં જીવે છે. પોલીસની બહાર સૂત્ર હોય છે કે અમે તમારી સેવામાં, પણ પોલીસને જોતાની સાથે ભારતનો નાગરિક ડર અનુભવે છે. સરકારી બાબુઓ ભ્રષ્ટાચારથી જનતાને લૂંટે છે. તમે બધા એના ભુક્તભોગી છો. ગેરકાયદે ખનન, ગેરકાયદે દારૂનો ધંધો એ જે લોકો કરે છે નેતા બની ગયા છે અને આપણે જ બનાવ્યા છે ને પાછા. ન્યાયતંત્રમાં પણ એક નાની કહેવત પ્રસિદ્ધ થયેલી છે કે યુ વિલ શો મી ધ મેન એન્ડ આઈ વિલ શો યુ ધ લો. એટલે કે તમે મને માણસ બતાવો, હું તમને એ પ્રમાણે કાયદાનું અર્થઘટન કરીને બતાવીશ. આ દુઃખની વાત છે મિત્રો. જે કાયદાના વ્યવસાય સાથે જોડેલા છે એ લોકોને ખબર પડશે જેવી પરિસ્થિતિ છે. આચાર સંહિતા માત્ર કાગળ ઉપર જ છે. દરેક બાબતે આચાર સંહિતા નિશ્ચિત છે મિત્રો, પણ એ બધી કાગળ ઉપર છે. શોષણ, અન્યાય, ભેદભાવ ખૂબ ફાલ્યો ફૂલ્યો છે મિત્રો. લોકોના અધિકારો મહદ અંશે કાગળ ઉપર જ રહી જવા પામ્યા છે, ધરાતલ પર એ ઉતર્યા નથી. મજૂરો જે હોય એ છે અને શોષિતો, વંચિતો એ બેહાલ છે. અલ્પસંખ્યકો ડરમાં છે. ટૂંકમાં દેશને સંપૂર્ણ અને ખરા અર્થમાં લોકતંત્રાત્મક બનાવવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ મિત્રો. એ ખૂબ જ દુઃખની વાત છે મિત્રો. હવે આગળ પછીનો શબ્દ આવે છે ગણરાજ્ય. ગણરાજ્યની કલ્પના પણ નિષ્ફળ જતી દેખાય છે મિત્રો. કેમ? એનું કારણ છે મિત્રો. કારણ કે મણિપુર ભડકે પડ્યું, નાગાલેન્ડની, ત્રિપુરા અને મિઝોરમ, આસામ એ પૂર્વના રાજ્યોની કોઈ ચર્ચા જ થતી નથી. ત્યાં શું થઈ રહ્યું છે? આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ ની સંસ્કૃતિ અને વિચારધારાને પૂરતું મહત્વ મળતું નથી. ઘણા ગાંઠ્યા 4-5 રાજ્યોની ચર્ચા એ ફોકસમાં હોય છે મિત્રો. આ રાજ્યોની મહદઅંશે વાત પણ ઓછી થાય છે. ફક્ત જાણે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત જ ભારત હોય તેવી પ્રતીતિ દેશ વિરોધી અસામાજિક તત્વો ડર ઉભો કરાવી રહેલા છે મિત્રો. આવા અસામાજિક તત્વોને ડામવામાં સરકાર તથા ન્યાયપાલિકા જોઈએ એ પ્રમાણમાં સક્રિય નથી મિત્રો. અને જમ્મુ કાશ્મીરની તો આપણે શું વાત કરવી, એને આપણે છોડી દીધું હોય એવી પરિસ્થિતિ છે મિત્રો. એમ આ જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો છે. એને કોઈ પણ તાકાત ભારતથી છીનવી શકે એમ નથી. છતાં પણ એને જાળવવાની અંદર આપણે કઈક અંશે ઊંડા ઉતર્યા છે. એની ઉપર આપણું ફોકસ જોઈએ એટલું નથી મિત્રો. એને કાશ્મીરીઓને આપણે શંકાની દ્રષ્ટિથી અમુક અસામાજિક તત્વો જોતા રહેલા છે. એ આપણે વિડીયોના માધ્યમથી ઘણું બધું આપણે જોયું છે. એટલે આપણો ભારત દેશ ગણરાજ્ય હોવા છતાં આ જે ગણરાજ્ય જણાતું નથી એ દેશનું દુર્ભાગ્ય આપણે કહી શકીએ મિત્રો. હવે 3 પ્રકારના ન્યાયનું પણ ઉલ્લેખ આ આપણા પ્રિએમ્બલની અંદર કરવામાં આવ્યો છે મિત્રો. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. તો સામાજિક ન્યાયની અંદર આપણે જોઈએ ને મિત્રો, તો આજે ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ચરમસીમા ઉપર છે. અત્યાચાર વિરોધી કાયદો અમલમાં હોવા છતાં પણ ભેદભાવ દૂર થતો નથી. બ્રાહ્મણ, વણિક, ક્ષત્રિય અનેક સમાજોમાં વિભાજિત છે. દરેક બ્રાહ્મણની અંદર વિભાજન છે, વાણિયામાં વિભાજન છે, ક્ષત્રિયોમાં વિભાજન છે. તેઓમાંના ઘણા 68 SC, ST અને OBC પ્રત્યે અનેક પ્રકારનો ભેદભાવ આ લોકો રાખતા હોય છે. એ સમય ઉપર આપણે એનો અનુભવ આપણને થતો રહ્યો છે. અમુક જ્ઞાતિઓને સોસાયટીમાં મકાન આપવામાં આવતું નથી. SCમાં પણ આંતરિક રીતે જ્ઞાતિઓમાં ભેદભાવ છે. અનુસૂચિત જાતિની જે જ્ઞાતિઓ છે એ અંદર આંતરિક જ્ઞાતિઓમાં પણ ભેદભાવ રાખે છે. વાલ્મીકી રોહિત સમાજ સાથે રાખે છે, વણકરો રોહિત સમાજ સાથે રાખે છે. બીજા અનેક જ્ઞાતિઓ છે SC સમુદાયમાં, આંતરિક રીતે પણ એ એક નથી મિત્રો. આવી જ પરિસ્થિતિ OBCની છે. આમ હજુ સુધી આપણે સંપૂર્ણ રીતે ભારતના દરેક નાગરિકને સામાજિક ન્યાય મળી રહે એવી કોઈ ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થઈ એવું લાગતું નથી મિત્રો.
એ તમામ વસ્તુઓ આજે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. આ મારો આક્ષેપ નથી, આપણે એનો રોજ અનુભવ કરીએ છીએ કે મૂછો રાખવા દે નહીં, ઘોડી પર ચડવા દે નહીં, નામ સિંહ રાખીએ તો એ થાય, ડેરીની અંદર દૂધ ભરવા દે નહીં, કુવાની તો સિસ્ટમ અત્યારે જતી રહી છે, સોસાયટીઓમાં મકાનો મળે નહીં, ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય પણ એની સાથે ભેદભાવ રાખવામાં આવે, રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિ જ્યારે કોઈ મંદિરમાં જાય તો એ મંદિરને ધોળાવવામાં આવે. તો આ સામાજિક ન્યાય છે, એ સામાજિક ન્યાય પણ અત્યારે આપણને દેશની અંદર મળતો દેખાતો નથી. આર્થિક ન્યાયની વાત કરીએ મિત્રો તો દેશમાં આર્થિક અસમાનતા પણ ચરમસીમા ઉપર છે. દેશમાં 10% લોકો પાસે 90% સંપત્તિ છે મિત્રો, જ્યારે 90% લોકો પાસે ફક્ત 10% સંપત્તિ છે. અને દેશમાં આજે પણ 80% લોકો 5 કિલો ફ્રી અનાજ ઉપર નિર્ભર છે મિત્રો. કુપોષણની અંદર પણ વૈશ્વિક લેવલે ભારતની સ્થિતિ બહુ જ ખરાબ છે મિત્રો. રોજગારીની વિકરાળ સમસ્યા છે, અને ગરીબી એ ઊંચાઈ ઉપર છે, એ બધા આપણે જાણીએ છીએ. આમ આર્થિક ન્યાય પણ ભારતના નાગરિકને પૂરતા પ્રમાણમાં મળતો નથી. અત્યારે ભારતનો નાગરિક ખૂબ જ વિકટ પરિસ્થિતિની અંદર જીવી રહ્યો છે મિત્રો. ભારતના હેપીનેસ ઇન્ડેક્સ કે જે વિશ્વની અંદર એક સર્વે થાય છે કે કયા દેશના લોકો ખૂબ સુખી છે, એમાં ભારત બહુ પાછળ છે. કમનસીબી એવી છે કે કુપોષણ અને હેપીનેસ ઇન્ડેક્સની અંદર આપણે કંગાળ દેશોથી પણ પાછળ નીકળી ગયા છે, બાંગ્લાદેશ જેવા. તો આ ખૂબ દુઃખની વાત છે મિત્રો. રાજકીય ન્યાયની આપણે વાત કરીએ મિત્રો તો રાજનૈતિક રીતે પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે એ માટે આ આબુકની અંદર આ બાબતને સ્થાન આપવામાં આવ્યું હતું મિત્રો. અને બંધારણમાં પણ એ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. પરંતુ એકવાર આ જોગવાઈઓનો લાભ લઈ રાજનૈતિક પ્રતિનિધિત્વ મેળવ્યા પછી જે લોકોએ એ લાભ લીધો છે એ વ્યક્તિ પક્ષનો ગુલામ બની જાય છે. એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય પણ અનામતના આધાર ઉપર ચૂંટાયા પછી એ પક્ષનો ગુલામ બની જાય છે અને સમાજ પ્રત્યેની એ ફરજો ભૂલી જાય છે અને એ સમાજને જ ભૂલી જાય છે. પછી એ સમાજનો રાજા હોય એવી વર્તણૂક કરે છે, જેથી સમાજના આવા લોભી અને સમાજદ્રોહી લોકોના કારણે આનો દુરુપયોગ વધી ગયેલો છે મિત્રો. જેથી આજે રાજનૈતિક ન્યાય પણ પછાત વર્ગો માટે ખૂબ અશક્ય છે. રાજનૈતિક પદો ઉપર સમાજના અમુક કુટુંબોએ કબજો જમાવ્યો છે. રાજનૈતિક પદો છે એના સમાજના અમુક લોકોએ કબજો જમાવ્યો છે. દરેક ચૂંટણીની અંદર એ નહીં તો એનો છોકરો, એ છોકરો નહીં તો ભત્રીજો, ભત્રીજો નહીં તો ભાણિયો, આ રીતે જ છે. બીજાને લાભ મળતો નથી અને એ લોકો બીજાને તક જ મળવા દેતા નથી. આમ આજે રાજનૈતિક ન્યાય પણ મળતો નથી, એ નિશ્ચિત વાત છે મિત્રો. આગળની વસ્તુ જોઈએ આપણે મિત્રો, વિચારની અભિવ્યક્તિ. આ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો, કારણ કે આ શબ્દો ઉપર ક્યારેય તમે આત્મમંથન નથી કર્યું. આજે આત્મમંથન કરવાનો દિવસ છે, તો આત્મમંથન કરો, નહીંતર આવનારી પેઢી માફ નહીં કરે. વિચાર અભિવ્યક્તિ મિત્રો, તો વિચાર અભિવ્યક્તિની વાત પણ કાગળ ઉપર જ છે મિત્રો. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે સરકારને સવાલ પૂછનારા જે પત્રકારો છે, સામાન્ય નાગરિકો છે, વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે, મહિલાઓ છે, અને હવે તો હમણાં જ એક અશ્વમિત ગૌતમનું નામ આવ્યું, એ 14 વર્ષનો બાળક, અને હદ તો ત્યાં સુધી થઈ ગઈ કે શંકરાચાર્ય જેવા, અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય જેવા પણ જ્યારે સરકારને સવાલ પૂછે છે તો એમની સરકારને ગમતું નથી. શંકરાચાર્ય ઉપર તો કેસ નથી થયો, પણ આ 14 વર્ષના બાળક સહિત કેટલા લોકોને ખોટા કેસો કરીને જેલ ભેગા કરી દેવામાં આવે. 14 વર્ષના બાળક ઉપર FIR. આમ આપણે વિચાર અભિવ્યક્તિની વાત કરીએ છીએ. હમણાં જ આપણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જોયો, શરજીલ ઇમામ અને એનો, હજુ 2 વ્યક્તિઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેલમાં છે. બીજા બધાને છોડ્યા. આ બેન માટે નહીં, ભાષણ આ બે માટે જોવામાં આવે તો એમાં કશું જ ખોટું નહોતું, પણ કોર્ટ છોડતી નથી. એક બાજુ કોર્ટ એમ કહે છે કે જેલ એ અપવાદ છે અને જામીન એ અધિકાર છે.
કોર્ટની બે મોઢાની વાતો છે. મન ફાવે ત્યારે મન ફાવતું અર્થઘટન કરવાનું. આ કેસની અંદર ખોટા અર્થઘટનો કરવાના. કેસની અંદર દલીલો કરવામાં આવે છે એમના વકીલશ્રીઓ દ્વારા કે કોર્ટ 55 વખત તો કોર્ટ રજા પર, તારીખ પે તારીખ, પણ કોર્ટને સવાલ નહીં પૂછવાનો. સવાલ પૂછો તો ડરાવશે, કન્ટેમ્પ. એટલે સરકાર ડરાવે અને ન્યાયપાલિકા ડરાવે, તો વ્યક્તિ જાય ક્યાં? આ હાલત ભારત દેશની છે મિત્રો. કારણ કે દુઃખની વાત છે, આપણે સરકારને આપણી વેલફેર માટે, આપણા કલ્યાણ માટે ચૂંટીએ છીએ ને. આપણા કોઈ દુશ્મનો નથી. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની અંદરથી ગયા, આપણા બધા માટે ગૌરવની વાત છે. આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, એ પણ આપણા માટે ગૌરવની વાત છે. પણ આપણા અધિકારો જ્યારે દાવ પર લાગેલા હોય છે ત્યારે આપણે બે હાથ જોડી અને આ મહાનુભાવને વિનંતી તો કરી શકીએ. આ આપણી વિનંતી છે. એટલે વિચાર અભિવ્યક્તિ કરવાની વાત કાગળ ઉપર છે મિત્રો. ધરાતલ ઉપર એ કશું દેખાતું નથી. જનતા ત્રાહિમામ છે, તમે બધા જાણો છો. એક સૌથી અગત્યની બાબત હવે આવે છે મિત્રો, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. તો આની અંદર મિત્રો આજે એક ધર્મના લોકો મન ભાવે એમ જોરશોરથી ડીજે, લાઉડ સ્પીકર ઉપર આરતી, ધૂન, સરઘસ બધું જ કાઢી શકે. પણ જ્યારે બીજા ધર્મના લોકોનો ધાર્મિક તહેવાર ઉજવવાનો વસ્તુ આવે તો એની ઉપર પ્રતિબંધ, ત્યારે ટ્રાફિક જોખવાઈ જાય, એ વખતે જાહેર જનતાની સુખાકારી જોખવાઈ જાય, એ વખતે શાંતિની વાતો કરવામાં આવે, અશાંતિ ફેલાય, એ લોકો પોતાના ઘરમાં પણ નમાઝ પઢી શકતા નથી. હમણાં જ એક ઉત્તર પ્રદેશનો કિસ્સો આવ્યો કે એક બંધ મકાનમાં નમાઝ પડતા હતા સામૂહિક રીતે, એમની પર કેસ કરી દેવામાં આવે, એમને વિખેરી દેવામાં આવે. એટલે એ મુસ્લિમ ભારતનો નાગરિક છે અને એ નાગરિક પોતાના ઈષ્ટની પ્રાર્થના પોતાના ઘરમાં પણ કરતા ડરતો થઈ ગયો છે. આ કેટલા દુઃખની વાત છે. અને આપણે બાંગ્લાદેશની વાત કરીએ છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે. આપણા દેશની અંદર આપણે શું કરી રહ્યા છીએ? બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયા એને કન્ડેમ કરું છું, સખત શબ્દોમાં વખોડું છું, પણ આપણી સરકાર શું કરે છે? બાંગ્લાદેશ જેવો એટલો દેશ જેને આપણે બનાવ્યો, એ દેશ ઉપર હિન્દુઓની અંદર હુમલા થાય ને આપણી સરકાર ચૂપ રહે, સાર્વજનિક કોઈ નિવેદન ના કરવામાં આવે. બતાવો બાંગ્લાદેશને કે તને જન્મ આપનાર ભારત છે ભાઈ, તારા દેશની અંદર અમારા હિન્દુઓને શા માટે અત્યાચાર થવો જોઈએ? પણ એવું કોઈ નિવેદન આપણે જોતા નથી મિત્રો. ખાસ ધર્મના લોકો ઉપર હુમલાઓ થાય છે. હમણાં જ સાન્ટા ક્લોઝ ઉપર જે હુમલાઓ થયા, પશ્ચિમ બંગાળની અંદર ચર્ચોની અંદર હુમલાઓ થયા, એટલે આ બધું છે ને એ ખાસ ધર્મના લોકો ઉપર હુમલાઓ થાય છે. ધર્મસ્થાનો તોડી નાખવામાં આવે છે મિત્રો. હવે તો એવું નથી કે મુસ્લિમના તોડે, અમને કાશીની અંદર અસંખ્ય મંદિરો તોડી નાખ્યા. લક્ષ્મીબાઈ હોલકરનું પણ એક ચેપ્ટર ચાલી રહ્યું છે અત્યારે, બરાબર છે, તમે બધા જાણો છો. તો એ મંદિર તોડી નાખવામાં આવે છે. એટલે આ લોકો ભસ્માસુર છે, જેની ઉપર હાથ મૂકે ભસ્મ થઈ જાય. પણ હવે તો હિન્દુ ધર્મના મંદિરો પણ તોડવાની વાત આવી રહી છે. એટલે મિત્રો ઘણા બધા તમે જોતા હશો ને તો રસ્તા ઉપર, રોડની ઉપર મંદિર, આટલું જ મંદિર હોય, કોઈ પણનું હોય, દેવી દેવતાનું, લોકો એક્સિડન્ટ થાય એનાથી વળાંક લઈને જતા હોય, પણ એ મંદિર ના તૂટે. એક્સિડન્ટ થાય ને 5 લોકો મરી જાય એક જ પરિવારના, પણ એ નાનું ડેરું ના તૂટે. આ ભારત દેશની અંદર ધર્માંધતા આ હદે વધી ગઈ છે. ના, મજાર અને દરગાહ હોય તો પાછી તૂટી જાય, પણ હનુમાનજીનું નાનું ડેરું ના તૂટે. એ ડેરાના કારણે અકસ્માત થાય અને 5 લોકો ભલે મરી જાય, પણ હનુમાનજીનું ડેરું ના તૂટવું જોઈએ રોડ ઉપરનું. આ ભારતની અંદર ધર્માંધતા છે. અને અમુક લોકો મસ્જિદો, ચર્ચો આગળ હુડદંગ મચાવે છે. હોય રામનવમીનું ઉત્સવ, પણ જાય મસ્જિદ આગળ નાચવા માટે. અરે ભાઈ, રામ મંદિરમાં નાચો ને,
રામને રીઝવો ને, નાચીને રામને રીઝવો. એટલે આ જે એક પરિકલ્પના હતી કે વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, એ છિન્ન ભિન્ન થઈ રહ્યું છે મિત્રો. આ બધાની અંદર કોનો સાથ છે મિત્રો, એ બધા જાણે છે. એની અંદર કહેવાની કોઈ જરૂર નથી. પોતાના ઈષ્ટ અને આરાધ્યની ઉપાસના કરતા પણ જે ડરનો માહોલ છે, તો વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હકીકતમાં ભારત એને પ્રાપ્ત કરી શક્યું છે. એ આત્મમંથન માગી લેવો વિષય છે મિત્રો. આત્મમંથન કરજો. આગળ મિત્રો આવે છે પ્રતિષ્ઠા અને અવસરની સમતા. તો દરેક નાગરિકને પ્રતિષ્ઠા એ મળવી જોઈએ, એ આપણા ભારતના બંધારણના આમુખની અંદર છે. એ વાત દુઃખની છે કે જાતિના નામે હળધૂત કરવામાં આવે છે, આદિવાસીઓ ઉપર પેશાબ કરવામાં આવે છે, મૂછો રાખવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે, ઘોડી પર બેસવા દેવામાં આવતા નથી, નામ પાછળ સિંહ લખા દેવામાં આવતા નથી. આવા અનેક પ્રકારના મુદ્દાઓ અત્યારે જોરશોરથી ચગી રહ્યા છે. દલિતો, વંચિતો, આદિવાસીઓ ઉપર અત્યાચારો વધ્યા છે. અને ધીરે ધીરે અનામત કે અવસરની સમાનતાને આધાર છે તે સમાપ્ત કરવાના કાવા દાવા ચાલી રહેલા છે મિત્રો. ત્યારે આ વિચાર પણ સિદ્ધ થઈ શક્યો નથી. પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા. તમને અવસર મળશે તો તમારો વિકાસ થશે ને. તક મળશે, અવસર એટલે તક મળવી જોઈએ તમને. પણ તક ક્યારે મળે? અમુક વર્ગ તમને તક નહીં મળવા દે તો સમતુલા જાળવવા માટે એ અનામતનો વિષય છે. એ ઓબીસી ને 27% છે, દેશની લેવલે વાત કરું છું. SC ને 15% છે અને 8.5% આદિજાતિ માટે છે. જ્યારે એમની વસ્તી 80% છે, પણ એમને કુલ મળે છે 50%, 49.5%. પાછું ક્વાર્ટર સમયાંતરે ક્યાં છે 50%થી વધવી જોઈએ નહીં. તો 80% વસ્તીને 80 માણસોને 49 રોટલી આપવાની. 80 વ્યક્તિઓ છે એને કહે લો તમે 49 રોટલી ખાઓ, અને 20% માણસો છે એને 50 રોટલી આપવાની. 20%ને કહે લો 50 રોટલી ખાઓ. તો કુપોષિત કોણ જશે મિત્રો? તો અવસરની સમાનતા, એ અવસરની સમાનતા પ્રાપ્ત કરવામાં પણ અત્યારે આપણે ઊણા ઉતર્યા છીએ. એના માટે જાતિગત જનગણનાનો મુદ્દો ચાલી રહ્યો છે. અને એક ડૉક્ટર લક્ષ્મણ યાદવની એક જાતિ જનગણનાની એક પુસ્તક છે, બહુ સુંદર પુસ્તક છે. એની અંદર એમણે ઘણા બધા ઉલ્લેખો કર્યા છે, એ વાંચવા જેવી છે. આપને જો પણ રસ હોય તો આપણે મંગાવી અને લઈ શકશો. ડૉક્ટર લક્ષ્મણ યાદવની જાતિ જનગણના નામની પુસ્તક છે. એટલે અવસરની સમાનતા અને પ્રતિષ્ઠાનો જે વસ્તુ હતી એ પણ આપણે થોડું નથી પ્રાપ્ત કરી શક્યા, એ દુઃખની વાત છે. વ્યક્તિની ગરિમા ઉપર જોઈએ એમ મિત્રો, વ્યક્તિની ગરિમા એ માત્ર કાગળ ઉપર જ છે અને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો ખાસ વર્ગના લોકોનો જ હક હોય એવું પ્રતીત થઈ રહ્યું છે મિત્રો. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. તો ઉપર જણાવ્યા મુજબ મિત્રો, જ્યારે ઉપરની સિદ્ધિઓ આપણે સર કરીશું ને, જ્યારે માણસની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળતો થશે, અવસરની સમાનતા અને વ્યક્તિની પ્રતિષ્ઠા જળવાશે, વ્યક્તિનું ગૌરવ જળવાશે, તો બધા લોકો એક થઈ અને દેશની પ્રગતિમાં સાથ સહકાર આપશે, બધા પોતાનું યોગદાન આપશે. પણ જ્યારે ઉપરની સિદ્ધિઓ જ્યારે આપણે સિદ્ધ નહીં કરીએ તો દેશનો દરેક નાગરિક એ એકલતાનો અનુભવ કરશે. અને એ એકલતાનો અનુભવ કરશે તો દેશની એકતા અને અખંડિતતા છે એ જળવાશે કે કેમ, એ ઉપર પ્રશ્નાર્થ છે મિત્રો. જળવાવી જોઈએ. આપણે એના ખૂબ મોટા પક્ષધર છીએ અને દેશના લોકોને પણ વિનંતી કરું છું કે ભલે થોડો અન્યાય થાય તો સહન કરો, પણ દેશની એકતા અને અખંડિતતા ઉપર કોઈ જ બાંધછોડ થવી જોઈએ નહીં.
આપણો પ્રાણ જાય તો જાય, પણ દેશની એકતા અને અખંડિતતાના નામે આપણે ક્યારેય વિભાજિત થાય એવું કોઈ કૃત્ય કરવાનું નથી. સરકારના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારે જવાનું નથી. બંધારણ આપણને અન્યાય થતો હોય તો બંધારણીય રીતે આપણે એનો વિરોધ કરવાનો છે. એટલે ભારતનો નાગરિક જાતિના આધારે, ભાષાના આધારે વિભાજિત હશે અને દેશ તો એક સુનિશ્ચિત નહીં થાય. આ જે લક્ષ્ય છે એ. એટલે મિત્રો, જે લોકો તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે ને, એ લોકોના છોકરાઓ તો દેશ વિદેશમાં મોજ કરે છે. તમારા છોકરાઓને ભગવાનને લીલા ઝંડા પકડાવવામાં આવે છે. મજહબ ખતરે મેં હે અને ધર્મ ખતરામાં છે એમ કરીને ધર્મની રક્ષા અને મજહબની રક્ષા માટે તમને જ રસ્તા પર ઉતારવામાં આવે છે પોલીસના દંડા ખાવા માટે. બાકી જે લોકો ઉશ્કેરે છે એ લોકો તો મલાઈ ખાય છે ને. એમના દેશ વિદેશની અંદર એમના છોકરાઓની ચીની કંપનીઓ સાથે ભાગીદારી છે. અમેરિકાની અંદર વસી ગયા છે, અમેરિકાના નાગરિક બની ગયા છે. લડવાનું તમારે છે, વિચારજો. આમ બંધારણના મસ્તક સમાન બંધારણનું જે આમુખ છે એને જ ખતમ કરી દેવાનું એક ષડયંત્ર ચાલતું હોય એવું મિત્રો અત્યારે પ્રતીત થઈ રહ્યું છે. મિત્રો, સંવિધાન એ એકમાત્ર શબ્દ જ રહી ગયો છે મિત્રો, અને એના મસ્તક કાપવાથી એનો જે આત્મા છે એ તડફડી રહ્યો છે. અને પ્રજાસત્તાક દિનની ઉજવણી એ માત્ર ઔપચારિકતા પૂરતી જણાય છે. ડીજે લઈને આપણે રેલીઓ તો કાઢીએ છીએ, દેશભક્તિના ગીતો વગાડીએ છીએ, પણ આમુખની અંદર, આપણા ભારતના બંધારણના આમુખની અંદર જે બાબતો બતાવેલી છે, જે મેં આપને જણાવી, એ બાબતો સિદ્ધ કરવાની અંદર આપણે કેટલા આગળ વધ્યા. ચીન આપણાથી પછી આઝાદ થયું, પણ આપણાથી 200 વર્ષ આગળ છે. 200 વર્ષ આગળ છે. ત્યાં કોઈ ધર્મ નથી. એ અમેરિકા તો ની વાત જ ના કરશો તમે. આપણી તો 3-4 ટ્રિલિયનની ઇકોનોમિકનું આપણે ડચકા ખાઈએ છીએ. 36 ટ્રિલિયનની ઇકોનોમિક છે એની. હજારો વર્ષ આગળ છે. ત્યાં એવું નથી કે આ ના ખવાય, આ ના પીવાય, ફળું ના કરાય, ઢીકડું ના કરાય. બધા પોતાની શિસ્તમાં જ રહે છે. ત્યાંય કુટુંબ છે, ત્યાંય પરિવાર છે, ત્યાંય સંસ્કાર છે, ત્યાંય નીતિ છે, ત્યાંય નિયમો છે. પણ ભારત જેવી ધર્મની અંધતા નથી. ધર્મની અંદર બની ગયો છે આપણો દેશ. એની અંદર ભારતનો વિકાસ થઈ રહ્યો નથી મિત્રો. એટલે ટૂંકની અંદર મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે ભારતના નાગરિકો જાગે અને બીજાને પણ જગાડે મિત્રો. ભડકાવનારા અને ઉશ્કેરનારા લોકોને ઓળખે, શિક્ષિત બને, સંગઠિત બને અને સદભાવના લોકોની અંદર દ્રઢ થાય. એ રીતે પોતે કામ કરે, બીજાને કરવા માટે પ્રેરિત કરે, હળીમળીને રહે અને રહેવા દે. એ જ મિત્રો દેશની સાચી સેવા છે મિત્રો. તો આજના વિડીયોની અંદર મિત્રો, આ આમુખ વિશે મેં આપને વાત કરી. એ આમુખના અંદર રહેલી જે બાબતો છે, આપણા ધર્મની અંદર પણ આપણે કહીએ છીએ ઘણી બધી બાબતો, બહુ આધ્યાત્મિક બાબતો ખૂબ જ સરસ છે, સુંદર છે. તો એવી જ બાબતો આપણે જ્યારે સ્પિરિચ્યુઅલી આત્માની વાતો કરીએ, આધ્યાત્મિકતાની વાતો કરીએ, તો એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે વસ્તુની જરૂર હોય એ આપણા ધર્મશાસ્ત્રોની અંદર લખેલું છે. એમ આપણા ભારત દેશના પ્રગતિ માટે, ભારત દેશની સુખાકારી માટે અને ભારતના લોકો હળીમળીને રહે એ માટે જે કરવું પડે એ ભારતના બંધારણમાં લખ્યું છે. તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ધર્મશાસ્ત્રો જરૂરી છે. એવી જ રીતે ભારતને સાર્વભૌમત્વમાં મળી રહે, ભારતના નાગરિકો સરસ રીતે જીવે અને ભારતનું નામ વિશ્વ ફલક ઉપર આદરથી લેવાય, એટલા માટે બંધારણની અમલ કરવો પડશે ને. તો એ બંધારણમાં શું છે એ આખું બંધારણ ના વાંચી શકો તો તમે આમુખ વાંચી લો ને. તો આમુખની અંદર જે વસ્તુ છે એ બંધારણનો આત્મા છે, બંધારણનું મસ્તક છે. તો એ આમુખમાં રહેલી બાબતો સિદ્ધ કરવા માટે આપણે દ્રઢ સંકલ્પ થઈએ અને
આજના દિવસે ફક્ત ઉજવણી ના કરીએ, ધ્વજારોહણ તો કરીએ જ, રાષ્ટ્રગાન ગાઈએ આપણે, પણ સાથે સાથે ભારતના વિકાસ માટે આપણું યોગદાન આપીએ અને આ બધી બાબતોને સિદ્ધ કરવાની અંદર આપણે જાગીએ, જગાડીએ, શાંતિથી રહીએ, રહેવા દઈએ, દરેક ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિના લોકો સાથે સદભાવના રાખીએ, એવી આશા સાથે આજે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો. તો જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક જનતા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. અને આપણી આ અશોક ડાભી એડવોકેટ ચેનલ છે, જેમાં આપણે કાયદાના વિષયો ઉપર, ઘણા બધા વિષયો ઉપર અગત્યની માહિતી તમને મળી રહી છે, એનો લાભ ઉઠાવો અને આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઇબ કરો. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપણે છૂટા પડીએ છીએ. જય ભારત, જય સંવિધાન.